अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તો તમારો ક્વેશ્ચન એ છે કે કે આપણું અજ્ઞાન તો હજુ આપણે પતાવવાની પ્રોસેસમાં છે, આપણે એનો નાશ કરવાની પ્રોસેસમાં છે, એમાં પૂર્ણાહુતિ નથી થયેલી. તો ક્વેશ્ચન એમ છે હવે કે એ અજ્ઞાન આ ફાઇલ નંબર 1 નું જે એક્ઝિસ્ટન્સ છે જ્યાં સુધી એ અજ્ઞાન જે છે અંદર ભરેલું જે છે એ બતાવતું જ રહેશે કે પછી આ ભાવમાં અજ્ઞાનનો નાશ થઈ ગયો એટલે પછી નહીં બતાવે, એવું તો નહીં બને કે ડિસ્ચાર્જ ફોર્મમાં હોય ને. હા, પણ આપણે શું કહીએ છીએ કે આપણો પુરુષાર્થ શું છે? આ વિજ્ઞાન જાણીને વિજ્ઞાનના ઉપયોગથી આપણો પુરુષાર્થ શું છે? અજ્ઞાન કાઢવું એ જ પુરુષાર્થ છે. પ્રકૃતિ તરફ ફોકસ આપવું એ આપણો સબ્જેક્ટ જ નથી. ના, એ તો અન્ડરસ્ટેન્ડ છે સ્વામીજી, પ્રકૃતિને એ જ, પણ આ તો જે પ્રકૃતિ તો ડિસ્ચાર્જ છે ને સ્વામીજી. હા, એટલે પ્રકૃતિની અંદર ડિસ્ચાર્જ વાળા ભાગમાં જે અજ્ઞાન લાયા છે એ અજ્ઞાનને બિલીફ રૂપે કેરી ફોરવર્ડ ના કરવું પડે માટે એને ત્યાં ને ત્યાં આ સનાતન સત્યના વિઝનથી ત્યાં ઇરેઝ કરી નાખવાનું છે. હા, ઇરેઝ કરી નાખીશું આપણે, એ બરાબર છે, એ તો પ્રોસેસ ચાલતી હોય છે. પણ આપણે પ્રોસેસમાં છે ને અજ્ઞાન જે તમારું થઈ ગયું, અમારે તો કે પ્રોસેસમાં ચાલુ છે કે અજ્ઞાન આપણે અજ્ઞાન તો સ્લો ઘણો તો ભરેલો છે. ઓકે, હજી પણ એ ઊભું થાય છે, એ વસ્તુ અલગ છે કે પછી આપણે આ દ્રષ્ટિ વાપરીએ છીએ ને પછી એ થાય છે, પણ ઊભું થાય છે અને એની સાથે ડીલ કરવી પડતી હોય છે આજની તારીખમાં. તો એ વસ્તુ ફાઇલ 1 નું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી એ રહેશે, એમ મને ક્વેશ્ચન એમ થાય છે. હા, જો તમને હું કહું કે અજ્ઞાન બે પ્રકારનું મનુષ્યના જીવોમાં હોય. એક અજ્ઞાન જીવતું હોય અને એક અજ્ઞાન મરેલું હોય. બરાબર છે. જીવતું અજ્ઞાન એને કહેવાય કે બહાર જે થઈ રહ્યું છે એ જ અંદર પોતે માને છે, એને જીવતું અજ્ઞાન કહેવાય. બરાબર છે. મરેલું અજ્ઞાન એટલે બહાર જે થાય છે એને કુદરતી રચના માને, એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા માને, તો એ મરેલું અજ્ઞાન છે. બરાબર છે. બહાર ભલે અજ્ઞાન નીકળે પણ પોતાની દ્રષ્ટિમાં સનાતન વિજ્ઞાન છે, ભલે ઉકલે તો મારી પ્રકૃતિ ગુસ્સો કરતી હોય, જૂઠું બોલતી હોય, કોઈની સાથે મારામારી કરતી હોય કે કોઈ સારું કામ કરતી હોય, પણ મારી પાસે જો એ પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોવાની ક્ષમતા શક્તિ, મારી પાસે જીવતું અજ્ઞાન નથી. બરાબર છે સ્વામી, એ તો મરેલું તો રહેવાનું છે, કારણ કે ઉદય કર્મ છે ને. એક્ઝેક્ટલી, એ જ પૂછું છું, મરેલું જે અજ્ઞાન છે એને માટે મારો ક્વેશ્ચન છે. આ એ તો રહેવાનું ને સ્વામીજી, મારો ક્વેશ્ચન એમ છે એ તો છેલ્લા શ્વાસ સુધી જે રીતના હિસાબ હશે તે જ પ્રમાણે ઉકલવાનું. હા, એક્ઝેક્ટલી, એટલે એ જ કહું છું, એટલે પુરુષાર્થ આપણો ચાલુ જ રહેશે આ બાબતમાં છેલ્લા સુધી. ઓફકોર્સ પુરુષાર્થ, કારણ કે અત્યાર સુધી આપણે છેલ્લા શ્વાસ સુધી અજ્ઞાનનો પુરુષાર્થ ચાલુ રાખ્યો હતો, એટલે એના ફળ પણ છેક સુધી આવવાના જ છે. સાચી વાત છે. પણ આપણે હવે પુરુષાર્થમાં ખાલી વિજ્ઞાનથી છૂટા પાડવાનું છે. એ જ હા, બરાબર છે. હવે આ અવતારનો તમારો જે પુરુષાર્થ છે કે મન વચન કાયાથી મુક્ત રહેવાનો અને શુદ્ધાત્મા પદને મજબૂત કરવાનો જે પુરુષાર્થ આ અવતારમાં તમે કરશો ને, એ નેક્સ્ટ અવતારમાં ડેવલપમેન્ટ રૂપે કેરી ફોરવર્ડ થશે. બરાબર, એક્ઝેક્ટલી. આટલી મહેનત નહીં કરવી પડે. હા, સાચી વાત છે. મોટા ભાગનું અજ્ઞાન ક્યાં તો નીકળી ગયું હશે, ક્યાં તો મોડું પડી ગયું છે. હા, એટલે મોડું પડી ગયેલું અમુક બાબતમાં આપણે અનુભવમાં આવે છે કે બહુ મોડું પડી ગયું છે, અમુક બાબતમાં આપણે અનુભવમાં આવતું હોય છે. એ મોડું પડી જાય છે, પણ એ હજુ થોડા વર્ષે અંદર તો પેલું એ થાય, ઊભું થાય. હા, એટલે કહું છું ને કે હજુનું જોર હોય એનું. એમ. એટલે ધીમે ધીમે આપણું આ વિજ્ઞાનના પુરુષાર્થથી જ બધું ઓટોમેટિક ખરી પડશે. હા, બરાબર છે સ્વામી. બીજું કઈ પૂછવું છે? ના સ્વામી, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, મારો સવાલ લાયક અને સહાયક સંયોગો સમજવા વિશેનો છે. મારે એમ સમજવું છે કે આ લાયક ને સહાયક સંયોગો છે, એટલે આપણે જયારે આજે સમજણ રૂપે જ્ઞાન મળ્યું છે, એ જયારે બી સંજોગ આવે ને આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એનાથી મુક્ત રહીએ, એટલે આપણે મોક્ષને લાયક ને સહાયક સંજોગોનો બીજ પડે. ઓકે. અને જો ઉપયોગ ચૂકી જઈએ જેટલો બી, એ સંસારને લાયક ને સહાયક સંજોગો બી પડી જાય. ઓકે. તો હવે મનમાં એવું થાય છે કે જ્યાં સુધી અજ્ઞાન પૂરું નાશ નથી થતો ત્યાં સુધી તો આ બી પડવાનું છે કોઈ બી એક. તો હવે આપણે જે મહાન પુરુષો છે એમના જીવનમાં જોઈએ કે જેમ કે અર્જુન કે રામ ભગવાન કે એમનો જે લાસ્ટ અવતાર હોય છે, એનો જે ભાગ આપણે જોઈએ છે તો બહુ જ લાયક સહાયક જેવો નહીં લાગતો, એમ મોક્ષને લાયક સહાયક જેવો. તો એમનું બધું જ અજ્ઞાન નાશ થઈ ગયું છે, તો એમને કેવળ જ્ઞાનનું બીજ પડ્યું છે.
એમને કઈ રીતે આવું બીજ પડી ગયું હશે એમ મને એવું મનમાં થાય છે. લાયક ને સહાયક પડવું જોઈએ ને, જો છૂટા રહ્યા હોય તો. હંમેશા લાયક અને સહાયક શબ્દનું પહેલા મિનિંગ સમજી લો. હા બરાબર. લાયક એટલે પોતાનું જ્ઞાન દર્શન અને ચારિત્ર અંદરનું, એને લાયક કહેવાય. અને સહાયક એટલે સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ, બરાબર, મા બાપ વગેરે વગેરે. તો બની શકે કે કદાચ સહાયક સંજોગો એને અનુરૂપ ના હોય લાસ્ટ બર્થમાં, પણ એની લાયકાતની ક્વોલિટી હાઈ લેવલની થઈ ગઈ હોય, એટલે પછી ગમે તેવો ભોગવટો આવે તો પણ પછી સહાયક હોય કે ના હોય તો એના માટે તો સહાયક જ છે. એટલે આપણે ભાર શેના ઉપર મૂક્યો? અજ્ઞાન. હા, અજ્ઞાનને નાશ કરવા ઉપર. એટલે જ્યારે તમારું બધું અજ્ઞાન જો નાશ થઈ જશે તો પછી બહારના સંજોગો લાયક સહાયક જોવાની જરૂર નથી, કારણ કે તમને આખું પેકેજ કુદરતી રચના તરીકે દેખાય છે. તો પછી તમારે લાયક છે કે નહીં એમાં પડવાની જરૂર નથી. આ તો તમને અત્યારે ભાવ કરવાનું કહીએ છીએ કે જેને કારણે લાયક, અને આપણે કોઈ પણ આપણી પાસે માનો કે બેલેન્સ છે, આપણી પાસે ક્રેડિટ છે, તો કુદરતને કઈ મારે ક્રેડિટ ક્યાં વાપરવી? બંગલા, મોટર, ગાડી, પરિવાર, સાધન સંપત્તિ, એજ્યુકેશન, એમાં વાપરવી? તો કે ના, મારે વાપરવી છે એમાં કે મારા લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. એટલે મને એવો સંજોગ પ્રાપ્ત થાય કે જે મને બહારના સંજોગો પર મોક્ષ માર્ગ માટે સપોર્ટ કરનારા મળે. ખ્યાલ આવે? એટલે આપણે આપણી પુણ્યને અત્યારે કઈ રીતે વાપરવી એનો ભાવ કરીએ છીએ, અને કુદરત આપણને શું આપશે? રિઝલ્ટ આપશે. બરાબર બરાબર. સમજાય છે ને? હા, સમજાય છે, સમજાય. એટલા માટે તમે એકવાર મેચ્યોર થઈ ગયા અને એકવાર અજ્ઞાન બધું નાશ કરી નાખ્યું, બરાબર, એ જે ભાવ થયા હોય એ ભાવ સાથે તમારે કોઈ લેવા દેવા નથી. ભયંકરમાં ભયંકર ખરાબ ભાવ થઈ ગયા હોય, કશો વાંધો નહીં, પણ અજ્ઞાન નીકળી ગયું ને, હવે છેલ્લા અજ્ઞાન નહીં હોય, પછી ભયંકરમાં ભયંકર ભોગવટો આવશે. તમને અડશે નહીં, નડશે નહીં, કારણ કે અજ્ઞાન છે નહીં. બરાબર બરાબર. હા સ્વામીજી, હવે અજ્ઞાનના રિલેટેડ મનમાં એક ક્વેરી થાય છે, પૂછી દો? હા, બોલો બોલો. કે આપણે જ્યાં સુધી સંપૂર્ણ અજ્ઞાન નાશ ના થાય ત્યાં સુધી આપણો સ્વભાવ પ્રગટ ના થાય. હવે મને એમ થાય છે કે આ અજ્ઞાન એકી સાથે આવી શકતું નથી. જે એંગલ થી બાંધેલું એ એંગલ થી આવશે અને ત્યારે આપણે જાગૃત રહેવું પડશે. ઓફકોર્સ. તો હવે એમ થાય છે કે આ અજ્ઞાન જે આવે છે ઓટોમોડ રીતે આવે છે, કઈ રીતે આવે છે, એ કયા ભાગથી આવે છે? અજ્ઞાન તો અત્યારે ઓટોમોડ થી જ આવે છે, સંજોગોની સાથે સંકળાયેલું છે. ડિસ્ચાર્જ ને હું ચાર્જમાં કહું છું સ્વામીજી. ચાર્જની અંદર તો આપણું અજ્ઞાન ડેવલપમેન્ટ સાથે જોડાયેલું છે. અજ્ઞાન મિથ્યા દર્શન અને મોહનીય કર્મ ઇનબિલ્ટ છે કેટલાય અવતારોથી. બરાબર બરાબર. ક્યુમ્યુલેટિવ થઈને કેરી ફોરવર્ડ થયા કરે છે. અને પેલું અવસ્થાનું અજ્ઞાન છે એ તો નીકળવા માટે આવ્યું છે. એટલે જાગ્રત રહો તો ઉકલી જશે, નવું નહીં બેટાય. એટલે આપણે એનો મતલબ એવું થાય કે એકી સાથે આપણા જોડે બે દ્રષ્ટિ હોય છે. આ રિલેટિવ ના ક્રિયા સમજવાની દ્રષ્ટિ ડિસ્ચાર્જ જોડે હોય છે, અને આપણે એમાંથી સાર કાઢવાની દ્રષ્ટિ ચાર્જ જોડે એકે સમય હોય છે હાજર. અને પ્રજ્ઞા બી હાજર હોય કે જેથી તમે કઈ દ્રષ્ટિનો ઉપયોગ કરી રહ્યા છો એને આપણને ત્યાં સપોર્ટ પૂરે સમજ પૂરી પાડે કે તમે રિલેટિવ દ્રષ્ટિમાં છો અત્યારે કે રિયલ દ્રષ્ટિમાં છો. બરાબર બરાબર. ત્રણ વસ્તુ એકી સાથે કામ કરે એવું થાય સ્વામીજી? બરાબર બરાબર. હા, ઓકે ઓકે. જય સચિદાનંદ.